ચાલો મિત્રો, આ છે આપણું ખારેકનું ફાર્મ. ખારેકમાં જુઓ આવી રીતે છે ને ખારેકનું ફ્લાવરિંગ આવે. જે આ હાથા ફાટ્યા ને એને ફલિનીકરણ કરાવવું પડે. આમાં ઓટોમેટિક ફલિનીકરણ ન થાય, સમજ્યા? એટલે અત્યારે આપણે ફલિનીકરણ કરવાનું પ્રોસેસ હાલે છે. છેલ્લા 20 થી 25 દિવસ થયા. આમાં હે ને ભાઈ આવો મુંડો આવે આપણો, દેખો આ આપણો ખારેકના ફાલમાં નુકસાન કરે, કાપી કાપીને બધું ખાઈ જાય. કેવો જમીનમાં બખો કરે જુઓ. ઈ મુંડાએ આપણો આમાં ખારેકનો હાથો દેખાય બાજુમાં કટિંગ કરી નાખ્યો. એ આખો ખાઈ ગયો. એટલે 20 કિલોની લૂમ થાય, 50 રૂપિયા ભાવ ગણો ને તો એ આપણી 1000 રૂપિયાની આ પથારી ફેરવી ગયો. કેટલાની? 1000 રૂપિયાની નુકસાની કરી ગયો. આ રાતે આવ્યો હોય, સમજ્યા? સવાર પડે ને ત્યાં આપણે આવું કરી દઈએ. અને આપણા મેહુલભાઈ ખારેકમાં ફ્લાવરિંગ કરે છે. મેથા રાખે જો આવી રીતે સીડી બીડી લઈને સવારથી હાંજ દી. હાંજ થાય ને એમ કે શેઠ ખાવાનો વેત રહેતો નથી ખારેક ઉપર ચડી ચડીને. અને આ બધાને 50 કિલો દે ને તો ઉકારા કરે. દેખાય તો આમાં બીજા 2 કાપી ગયા, ઉપર ડાયરું જ નથી. એટલે આવું નુકસાની ના અંત બધું આવે ભાઈ. આ બધું સહન તો એક ખેડૂત કરી શકે, સમજ્યા? કારખાનાવાળા હોય ને એનું કામ નહીં આ સહન કરવાનું. એ તરત બીજે દી મજૂરને બધાને કહી દે કે ભાઈ કાલથી આવતા નહીં, સમજ્યા? એટલે આ બધું એક ખેડૂતનો દીકરો સહન કરી શકે, બાકી બીજા કોઈનું કામ નહીં સહન કરવું. નફો નુકસાની માલ આપણે પકાવવાનો અને ભાવ બીજા નક્કી કરે, એવો આ એક ધંધો છે. બાકી તમે કયો આપણું ફાર્મ કેવું લાગ્યું તમને? આ બાજુમાં બીજાનું છે, અહીંયા સુધીનું આપણું. આપણા મેહુલભાઈ ઉપર ફલિનીકરણ કરાવવા ચડ્યા છે. ઓલા વીટલા હાથામાં કરે. હાથાનું કવર આવે ને, કવર હટાવે છે અત્યારે.